સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં નકલના કેસમાં ચિંતાજનક વધારો આવ્યો। પરીક્ષામાં કડક નિયમો છતાં નકલના કેસો જે પ્રકારે વધ્યા છે, 5 વર્ષમાં 70 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો। 6 વર્ષમાં દંડના આંકડામાં સતત ઉછાળો આવ્યો છે, તો એપ્રિલથી સપ્ટેમ્બર સુધી 5 મહિનામાં 22 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। આ ખૂબ જ ચિંતાજનક આંકડો જ કહી શકાય। મહત્વનું છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિ રોકવાની જગ્યાએ દંડ હવે આવકનો સ્ત્રોત બની ગઈ હોય તેવું લાગે છે અને પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે, જેનું પ્રમાણ છે કે છેલ્લા 6 વર્ષના આંકડા, છેલ્લા 6 વર્ષમાં નકલખોરો પાસેથી વસૂલાતા દંડમાં સતત ઉછાળો આવ્યો છે। દંડનો ડર વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવશે, પરંતુ આંકડાઓ એ માન્યતાને ખોટી સાબિત કરી રહ્યા છે। પરીક્ષાની અંદર ગેરરીતિ કરતા એમને અને સીસીટીવીની માધ્યમથી પકડવામાં આવતા હોય છે। એની અમારે ફેક્ટ અને અલગ અલગ સમિતિઓમાં એને રૂબરૂ સાંભળીને એને ABCD પ્રકારની એને શિક્ષા કરવામાં આવતી હોય છે। આની અંદર પહેલાં 500થી 2000 રૂપિયાનો એને આર્થિક દંડ હતો, પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ આવવાથી એની અંદર લઘુત્તમ 2000થી 10,000 રૂપિયા સુધીનો આર્થિક દંડ કરવામાં આવ્યો છે।